ઓમ ગણેશ હર હર મહાદેવ. હમણાં હું સાંબ પુરાણ વાંચી રહ્યો છું અને અનેકો એક સાથે જે છે કે શાસ્ત્રોનું અધ્યયન કે ગ્રંથનું પઠન પાઠન કરું છું. જેમ કે માની લો કે એક ગ્રંથ તો કાયમ માટે જીવનમાં આપણે સાથે રાખવો જ જોઈએ, જે આપણા આરાધ્ય ઈષ્ટ દેવતાનો મૂળ ગ્રંથ હોય. જેમ કે ગણપતિ મારા આરાધ્ય છે, તો મારા માટે ગણેશ પુરાણ એટલે મારો જીવ, મારી આત્મા છે. તો એનું તો પઠન પાઠન રોજ એક નહીં તો અડધો શ્લોક થવો જ જોઈએ. પણ એની સાથે સાથે વારા ફરતી અન્ય પુરાણોનું પણ જે પઠન પાઠન છે એ બહુ જરૂરી છે. તો જ આપણે આપણા સનાતન પરંપરામાં, તો જ આપણે આપણા જેટલા પણ શાસ્ત્રો શું કહેવા માગે છે આપણે સમજી શકીશું, અને તો જ આપણને પંચદેવતાનું મહત્ત્વ ખબર પડશે, અને તો જ કોઈની તાકાત નથી કે આપણા બ્રેનને વોશ કરી શકે. તો આ બહુ જરૂરી છે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે સરસ મજાનું સાંબ પુરાણ જે છે એમાં સાંબ મુનિ જે ભગવાન સૂર્યના જેટલા પણ ભક્તો થયા એમાં લગભગ સાંબ મુનિ સમાન બીજું કોઈ નથી. એટલે ઘણા બધા બીજી બધી કથાઓ છે, અને જે સાંબ ભગવાન દ્વારા કહેલા કથનો છે, વ્રતો છે, સૂર્ય ભગવાનના સ્તોત્ર છે, ઉપાસનાના વિધાન છે. એમાંથી આજે એક એવી ઉપાસના હું તમને બતાવીશ જે રોજ સવારે ઉઠીને ભગવાન સૂર્ય માટે બહુ મહત્ત્વની છે, અને એનું ફળ તમે કદાચ સાંભળશો તો તમને ખ્યાલ આવશે. અને આ જે સંવાદ આખો છે ને એ નારદ મુનિ અને સાંબ મુનિની વચ્ચે થયેલો સંવાદ છે, અને એમાંથી મને જે લાગ્યું કે કદાચ સૌ માટે બહુ ઉપયોગી થશે એ આજે હું સત્સંગ કરવાનો છું, જેનો પ્રયોગ અથવા જેનો લાભ આપ સૌએ લેવો જોઈએ. એ સત્સંગ જો તમને, એટલે કે આજનો સત્સંગ જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરશો, અને વધુમાં વધુ વિડીયોને શેર કરશો. ચાલો સત્સંગ શરૂ કરીએ. તો હવે એ સત્સંગ છે શું? તો એ સત્સંગ એવો છે કે બીજું કશું બહુ વધારે બીજી બધી વસ્તુમાં નથી જતો, પણ સાંબ મુનિને જ્યારે નારદ મુનિ સંક્ષિપ્તમાં આ વિધિ બતાવે છે, તો એ વિધિમાં એવું કહે છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં તમે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપો, અથવા માનો કે તમે અધિક વહેલા ઉઠો છો અને તમારું નિત્યકર્મ પૂજાપાઠ આદિ કરી દો, એના પછી પણ અર્ઘ્ય આપી શકો. હવે આ અર્ઘ્ય નિત્ય સંધ્યાના અર્ઘ્ય સાથે કમ્પેર ના કરવું, કેમ કે નિત્ય સંધ્યા વંદનનો જે અર્ઘ્ય હોય છે એ આકાશમાં તારા દેખાય ને એના બધા નિયમ હોય છે, એટલે એને આખું તમે એક વિષયને સાઈડમાં રાખો. હવે આ જે અર્ઘ્યનું વાત છે ને, એ અર્ઘ્ય તમારે સવારે પહેલાં પણ અર્ઘ્ય આપી શકાય, સ્નાન કર્યા પછી, ને તમારું પૂજાપાઠ બધું પતી જાય પછી પણ આપી શકાય. પણ હા, બપોર પહેલાં અર્ઘ્ય આ આપવો જોઈએ. એક કે પૂર્વ દિશાની તરફ પોતાનું મોઢું રાખવું. અહીંયા એ પણ શબ્દ વાપરેલો છે કે કદાચ દેશકાળ અનુસાર તમે પૂર્વ દિશામાં મુખ ન રાખી શકો, તો તમારું જો ઘરનું મંદિર કેવું ઉત્તર દિશામાં હોય તો તમે ઉત્તર દિશામાં પણ મુખ રાખીને આ અર્ઘ્ય આપી શકો છો, અથવા આ વિધાન કરી શકો છો. પણ જો પૂર્વ દિશામાં આપણું મુખ રાખીએ તો વધુ સારું. બીજા નંબરમાં કે આમાં જે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાનું છે એમાં તાંબાનો લોટો જ, તાંબાનો કળશ જ પ્રયોગ કરવો, ના સોનાનું પાત્ર ના ચાંદીનું પાત્ર, કશું જ નહીં. હવે કરવાનું શું છે? તો પૂર્વ દિશા તરફ આપણું મુખ રાખવું, 3 વખત આચમન કરવાનું. એટલે આપણે જે જળ પીએ છીએ ને, ઓમ કેશવાય નમઃ, નારાયણાય નમઃ, એ આચમન કરવું. આચમન કર્યા પછી હવે આ બહુ મહત્વપૂર્ણ વસ્તુ સાંભળજો કે બેઉ જંઘાઓ, એટલે આપણે આપણા બંને પગને વાળી અને જાંઘો ઉપર બેસી, જાંઘોના આધાર ઉપર બેસી અને આ અર્ઘ્ય કોઈ પાત્રમાં, ને એમાં હું કહીશ કે તરભાણામાં જ, તાંબાના પાત્રથી તાંબાના પાત્રમાં જ અર્ઘ્ય આપશો તો બહુ સારું. હવે ધ્યાન શું રાખવાનું કે તાંબાના લોટામાં જે જળ આપણે લીધું છે એ જળની અંદર લાલ ચંદન હોય તો એ, ના હોય તો પછી કંકુ. પછી કહ્યું છે કે ચંદન એટલે સફેદ ચંદન, પીળું ચંદન જે આપણે મૂકવું હોય. ત્રીજું કહ્યું છે કે કમળ એટલે પદ્મ. પછી કહ્યું છે કરવીર એટલે લાલ કરેણનું ફૂલ. પછી કહ્યું છે કે ચોખા. બસ આટલી વસ્તુ એમાં પધરાવવાની. હવે માનો કે આમાંથી બધી વસ્તુ નથી મળતી, પણ જેટલી મળે એટલી તો આપણે એમાં પધરાવ. હવે એ પધરાયા પછી બંને જાંઘો ઉપર જે આપણે બેઠા છે, નીચે આપણે પાત્ર રાખ્યું છે, એને કળશથી આ રીતે અર્ઘ્ય આપવાનો. અને એ અર્ઘ્ય વખતે, એ અર્ઘ્ય આપતા વખતે આપણા હૃદયમાં ભગવાન સૂર્યનું ધ્યાન ધરવાનું, અને અર્ઘ્ય આપતી વખતે આ શ્લોક બોલવાનો: ઓમ એહિ સૂર્ય સહસ્રાંશો તેજોરાશે જગતપતે અનુકંપય મામ દેવ ગૃહાણ અર્ઘ્યમ દિવાકર. સમજી વિચ્છેદ કરીએ તો ગૃહાણ અર્ઘ્યમ દિવાકર. હવે આ
આટલો એકમાત્ર શ્લોક, તમને વિડીયો કદાચ લાંબો લાગશે પણ તમે આ વિધિ કરશો ને તો 2-5 મિનિટથી વધારેની વિધિ નથી. બસ આટલો ભાવ કરવો. આ એક શ્લોકથી બધું જળ પાત્રમાં છોડો, પછી તમે એ જળ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરજો. હવે એના પછી નારદ મુનિ કહે છે કે તમે ભગવાનને 2 હાથ જોડીને ખાલી નમસ્કાર કરી અને પ્રાર્થના કરવી. પ્રાર્થનામાં અહીંયા શ્લોક લખ્યો છે પણ આપણે આપણી ભાવ પ્રમાણે પણ પ્રાર્થના કરી શકાય, ખાલી પ્રાર્થનાના સ્વરૂપે. હવે એ શું કહ્યું છે કે અર્ચિતસ્ત્વમ યથાશક્ત્યા મયા ભક્ત્યા વિભાવસો એહિ કામુષ્મિ કિમનાથ કાર્ય સિદ્ધિમ દદસ્વમે. એટલે આપણું બધું સર્વસ્વ ભગવાન આપણને પ્રદાન કરે ને બધી આપણી કામનાઓને કાર્ય સિદ્ધિ થાય એ બધું. હવે આનું ફળ શું છે? આટલી વિધિ 2-5 મિનિટની વિધિનું ફળ શું છે? તો અહીંયા શું કહે છે કે જે કોઈ મનુષ્ય આ રીતે અર્ઘ્ય આપે છે એને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. અને પાછું અહીંયા વિશેષ રૂપે એવું પણ કહેવામાં આવે છે કે તમે આ રીતે ભગવાન સૂર્યને અર્ઘ્ય આપી દો, એના પછી તમે ગુગળનો ધૂપ અથવા આપણે જે કંઈ ધૂપબત્તી કે એવું વાપરતા હોઈએ કે પ્રયોગ કરતા હોઈએ એ ખાલી ભગવાન સૂર્યને આકાશમાં આ રીતે આમ દેખાડો, અથવા તો ભગવાનને આપણે આમ અર્પણ કરતા હોય એવો ભાવ કરીને જો સાથે સાથે અર્ઘ્યની સાથે ધૂપ પણ અર્પણ કરે તો એને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય, એને ધનની પ્રાપ્તિ થાય, ધાન્યની પ્રાપ્તિ થાય, સંતાનની પ્રાપ્તિ થાય, આરોગ્ય સારું રહે, ત્રણેય લોકોમાં વિજય પ્રાપ્ત કરે. અને અહીંયા એટલું બધું લાંબુ લખેલું છે કે એનું ફળ કદાચ આપણે લગભગ 5-7 મિનિટ સુધી બોલતા રહીએ તો પણ અટકે નહીં, એટલું બધું છે. શત્રુઓ શાંત થઈ જાય, બાધા બંધનોમાંથી મનુષ્ય મુક્ત થાય છે, કોઈ પણ પ્રકારના વાદ વિવાદ હોય તો એમાં વિજયની પ્રાપ્તિ થાય છે. એટલે કહેવાનો માત્ર ને માત્ર એટલો મારો અર્થ છે કે આ સરસ મજાનું ભગવાન સૂર્યને અર્ઘ્ય આપવાનું વિધાન છે જે નારદ મુનિએ સાંબ મુનિને બતાવી હતી વિધિ વિધાન. અને હું ફરી કહું છું કે અહીંયા લખ્યું છે કે અર્ઘ્ય પણ આપો અને જો સંભાવના હોય તો ધૂપ પણ ભગવાન સૂર્યને અર્પણ કરવો જોઈએ. હવે આ દેશકાળ પ્રમાણે તમે જે દેશમાં છો ને તમને એવું લાગે કે આપણે કદાચ બહાર ના કરી શકીએ સૂર્ય ભગવાનની સન્મુખ, તો આપણા મંદિરની સામે બેસીને પણ આ ક્રિયા આપણે કરી શકીએ છીએ. પછી એ જે જળ છે કે એ પવિત્ર જગ્યા ઉપર તમે વિસર્જિત કરી શકો છો. પણ કહેવાનો અર્થ છે કે લગભગ 3-4 મહિના સુધી તમે આ પ્રયોગ કરી જુઓ, કેમ કે આ શાસ્ત્ર કથન છે, આ કોઈ વ્યક્તિ થ્રુ કહેલું કે બનાવેલો કોઈ ટોટકો કે પ્રયોગ નથી. તો આ હતો આજનો સત્સંગ. જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય શેર કરશો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.